નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ સંકનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. મિત્રો, આજે વાત કરવી છે તમારા અને મારા જીવનમાં પડતી કેટલી મુશ્કેલીઓ પછી ખરાબ વિચાર આવી અને આપઘાતના રસ્તે જે લોકો જાય છે એને કેમ કરીને અટકાવી શકાય. આજે 10 સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવાય છે. વિકસિત ગુજરાતની કડવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં દર કલાકે એક વ્યક્તિ આત્મહત્યા કરવા મજબૂર છે. દર 3 દિવસે 5 ગરીબ, બેકાર અને દેવાદાર આત્મહત્યા કરે છે. ગુજરાતમાં જે રીતે આત્મહત્યાના આંકડા આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. વિધાનસભામાં જે સત્તાવાર આંકડા જાહેર થયા છે તે મુજબ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 25,478 લોકોએ જીવનથી કંટાળી આત્મહત્યાનું પગલું ભર્યું છે. આ આંકડો હજુ પણ મોટો હોઈ શકે છે, કારણ કે સરકારી ચોપડે નોંધાયેલો આ આંકડો 6 મહિના જૂનો છે. સાથે સાથે ઘણા એવા આપઘાતના કિસ્સા છે જે સરકારી ચોપડે નથી નોંધાતા. રોજ 24 લોકો મોતને વહાલું કરે છે. એટલે કે દર 1 કલાકે એક વ્યક્તિ કોઈને કોઈ કારણસર જીવન ટૂંકાવે છે. શ્રમિકો, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓની આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. માણસની રોજબરોજની જરૂરિયાતમાં પૈસાનું મહત્વ કેટલું વધુ છે તેનો અંદાજ આત્મહત્યાના આંકડાઓ પરથી પણ આવે છે. જે વ્યક્તિની આવક વધારે હોય તેને વાંધો આવતો નથી, પરંતુ જેઓ બેરોજગાર છે, જેમના પર દેવું છે, જેઓ ગરીબ છે, તેવા લોકો જીવનનો અંત લાવવા પ્રેરાઈ રહ્યા છે. સરકારી આંકડાઓ દર્શાવે છે કે જેની વાર્ષિક આવક શૂન્યથી માનીને માત્ર 5 લાખ રૂપિયા સુધીની છે તેવા 8,785 લોકોએ આત્મહત્યા કરી. પરંતુ જેઓ 10 લાખ રૂપિયાથી વધુ કમાયા છે તેવા 2 જ વ્યક્તિએ આત્મહત્યા કરી. ખાસ કરીને આર્થિક અને સામાજિક સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તેમાં પણ યુવાઓ સામે સૌથી વધુ બેરોજગારીની સમસ્યા મોં ફાડીને ઊભી છે. ગુજરાતમાં 2.5 લાખ યુવાનો ભણેલા ગણેલા ઉચ્ચ શિક્ષિત છે, પરંતુ તેમને નોકરી મળતી નથી. આ આંકડો સરકારી ચોપડે નોંધાયેલો છે. સાચા અર્થમાં બેરોજગારીની સંખ્યા 40 લાખની આસપાસ હોઈ શકે છે. બેરોજગારી હોય તો ગરીબી આપોઆપ ઘર કરી જાય છે, જેથી લાખો યુવાનો નિરાશાના અંધકારમાં ડૂબેલા છે. તેમને પોતાનું ભવિષ્ય દેખાતું નથી. ગતિશીલ ગુજરાતમાં પરિવારોએ સામૂહિક આપઘાત કરવી પડે એ ચિંતાજનક છે. ગુજરાતની 7 કરોડની વસ્તીમાં 1 કરોડ 2 લાખ લોકો ગરીબ છે. એક બાજુ મોંઘવારીમાં ભયાનક રીતે વધારો થઈ રહ્યો છે, બીજી બાજુ ગરીબોને તેના હકનું અનાજ નથી મળતું. ગરીબોના રૂપિયા વચેટિયાઓ ખાઈ જાય છે, પરંતુ સરકારને વ્યવસ્થાને સુધારવામાં કોઈ રસ નથી. સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્ય આપવામાં નિષ્ફળ નીવડી છે. લોકસભામાં કૃષિ વિભાગે રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર ગુજરાતના ખેડૂતો પર સરેરાશ 56,000ની આસપાસનું દેવું છે અને માસિક આવક માત્ર 12,631 રૂપિયા છે ગુજરાતના ખેડૂતોની. સરકાર અચ્છે દિન આવશે, ખેડૂતોની બમણી આવક થશે, દર વર્ષે 2 કરોડ લોકોને રોજગારી મળશે, લોકોને મોંઘવારીના મારથી મુક્તિ મળશે તેવા વાયદાઓ કરીને લોકોને ઊંધા ચશ્મા અને ઊંધા સપનાઓ દેખાડ્યા. પરંતુ હકીકત એ છે કે ગુજરાતના ખેડૂતો દેવાદાર બનતા જાય છે. ખેડૂતોની આવક બમણી થશે તેવી વાતો ગુલબાંગો સાબિત થઈ. સરકારની નીતિ જ એવી છે કે જેનાથી અમીર લોકોને વધુ લાભ થાય છે. અનિલ અંબાણીનું 48,545 કરોડ રૂપિયાનું દેવું માફ થઈ જાય છે માત્ર 455 કરોડ આપવાથી. પરંતુ કોઈ કારણસર મધ્યમ વર્ગના વ્યક્તિની હોમ લોનનો 1 મહિનાનો હપ્તો ચૂકવવાનો બાકી રહી જાય તો બેંક તરફથી તેમનું ઘર જપ્ત કરવા સુધીના ફોન આવી જાય છે. આત્મહત્યા વધવાના સામાજિક પરિબળોમાં પણ ઓછી સહનશક્તિ, મોંઘવારી અને આર્થિક સંકડામણ જવાબદાર છે. સાથે જ વધુ પડતી મહત્વાકાંક્ષા, પ્રેમમાં નિષ્ફળતા, ઘર કંકાસ, અભ્યાસમાં નિષ્ફળતા, ઈર્ષા અને દેખાદેખી પણ જવાબદાર છે. તેની સાથે ભૂખમરો, બેરોજગારી, કુપોષણ અને નબળા સ્વાસ્થ્ય માળખાને પણ પડકારો પણ વધી રહ્યા છે. સવાલ એ છે કે આ સ્થિતિ કેમ છે? તેની પાછળ સરકારની નીતિ જવાબદાર છે કે શું? ગરીબોની આવક વધારવામાં સરકાર નિષ્ફળ ગઈ છે કે શું? શું સરકાર ગરીબોના ખિસ્સામાંથી પૈસા કાઢીને અમીરોની તિજોરી ભરવાનું કામ કરી રહી છે કે શું? આ તમામ મુદ્દાઓ પર મિત્રો આજે ચર્ચા કરવી છે. મિત્રો, આપઘાત કરતા લોકોને મારે હાથ જોડીને વિનંતી કરવી છે કે આ શંખનાદ 1 કલાકનો તમે જોશો તો મારે આપને એક વિનંતી કરવી છે. અમે તો કોશિશ કરીશું, એટલા માટે પણ કોશિશ કરીશું કે તમે
ક્યાંય નિરાશ ન થાઓ, કોઈ નબળું પગલું ન ભરો. પણ એક વાત મારે તમને કહેવી છે કે કોઈ પણ નોકરિયાત હોય, પટાવાળાથી માંડી અને કેબિનેટ સેક્રેટરી એટલે કેન્દ્ર સરકારમાં મોટામાં મોટો હોદ્દો, અહીંયા ચીફ સેક્રેટરી, કોઈ સુખી નથી, કોઈ સંપૂર્ણ સુખી નથી. બીજું કે નાનામાં નાના ગામના સરપંચથી માંડીને પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ સુધી વયા જાઓ, કોઈ સુખી નથી. હું એટલા માટે તમને કહું છું કે સંપૂર્ણ સુખની વ્યાખ્યા અલગ છે. એનાથી ત્રીજી વસ્તુ કે નાનામાં નાના મજૂર, શ્રમિકથી માંડી, વેપારીથી માંડી અને અદાણી અંબાણી સુધી કોઈ સુખી નથી, સંપૂર્ણ સુખી નથી. ભૌતિક સુવિધા હોવી અને અલગ હોવું એ જરૂરી નથી. એ જરૂરી નથી કે સુખી હોય. રૂપિયા સુખ નથી આપી શકતા. ચોથી વસ્તુ કે નાનામાં નાના વ્યક્તિથી માંડી અને મોટા અભિનેતા સુધી સંપૂર્ણ તમામને પ્રેમમાં સફળતા મળી હોય એવું પણ જરૂરી નથી. તમામના પરિબળો અલગ છે. તો શું કામ આપણે ક્રોધ, વાસના, મહત્વાકાંક્ષા, નિષ્ફળતા એનાથી તરત ડરીને કંઈક ખરાબ પગલું ભરીએ છીએ? હા, સરકારની નીતિ ચોક્કસ જવાબદારો. એક સરકાર પાસે માની લો 1 કરોડ રૂપિયા ટેક્સના આવ્યા, હું એક્ઝામ્પલ આપું છું. એક 99 વ્યક્તિ ગરીબ છે, એને 1 કરોડમાંથી 100 વ્યક્તિ છે તો એને લાખ રૂપિયા આપી શકે, 100 ને. અને કા 99 વ્યક્તિને 10,000 રૂપિયા આપે અને બાકી એક વ્યક્તિને બાકીની રકમ આપી શકે. આ બધું પોસિબલ છે. તો એ જે એક વ્યક્તિ છે અને જે આપનાર વ્યક્તિ એટલે સરકાર છે, એ બે મલાઈ ખાય તો બાકીના જે લાખ રૂપિયા મળવા જોઈતા હતા ને એને 10,000 મળે, એટલે એક વ્યક્તિ 90,000 રૂપિયા ઓછા મળ્યા. તો એ આવકની અસમાનતા કહેવાય. એના કારણે પણ આપઘાતના કિસ્સા વધ્યા. તકલીફ એ વાતની છે, મેં જોયું એમ કે કારણો ઘણા છે, સામાજિક હોય, ઘણા પ્રેમના નિષ્ફળતા. એટલે ભાઈ પ્રેમમાં નિષ્ફળતા મળી એટલે શું આપઘાત કરી લેવાનો? કે કોઈ તો સજોડે આપઘાત કરે છે. આધ્યાત્મિકતામાં સ્વામીજીઓ એવું કહે છે કે આપઘાત કરતા સમયે તમારું ચિત્ત ખૂબ જ દુઃખી હોય છે. દુઃખી ચિત્ત ક્યારેય સારું જન્મ નથી લેતો, અથવા તો આત્મા ભટકે છે. આ એક વાત. મને આની કોઈ અનુભવ ના એટલા માટે હોય કે આ વિષય સાંભળેલું હોય ને, આપણે તો તમારી સામે હું બેઠો છું. અચ્છા, એક વાત તમને કહી દઉં કે દરેક વ્યક્તિ કોઈ ના કોઈ એક દિવસ એને ખરાબ વિચાર ચોક્કસ આવ્યો હોય, ડિપ્રેશનમાં જરૂર હોય. એનાથી બહાર આવો. બહાર આવવું એ બહુ જરૂરી છે. સાબરમતી નદી છે, બીજી નદીઓ છે, લોકો રોજ આપઘાતો કરે, ચિંતાનો વિષય છે. પણ આર્થિક કારણ પણ એટલો ને એટલો જવાબદાર છે. સામાજિક છે, પ્રેમમાં નિષ્ફળતા છે, લગ્નમાં આ બધી વસ્તુ આવે છે. પણ 1 લાખથી ઓછી વાળા 6,300 છે, 10 લાખથી વધુ વાળા 2. એનો અર્થ એ થયો કે ક્યાંક નાણાં પણ મોટું ભાગ ભજવે છે, પણ સર્વસ્વ નાણું નથી. એટલે આ બધી સ્થિતિઓ વચ્ચે મારે એટલું જ કહેવું છે કે ભગવાન રામ જ્યારે આ ધરતી ઉપર જન્મ લીધું હતું, તમારા દરેક ઈષ્ટદેવ લઈ લો, ભગવાન રામ જ્યારે આ ધરતી ઉપર જન્મ લીધું હતું સાહેબ, ભગવાન રામને જો 14 વર્ષ સુધી વનવાસ આવતું હોય, એમના પત્નીનો પણ અપહરણ થતું હોય, તો એનાથી મોટું દુઃખ છે આપણી પાસે? નથી. ભગવાન રામના ઘરે ઘણી સ્ત્રીઓ એવી હોય કે ભાઈ મારો પતિ છે ને આમ નીકળ્યો નહીં, મારો પતિ, તો અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક ભગવાન રામને પરણી એ સીતામાં પણ સુખી ક્યાં રહ્યા છે? સમજો, તમને દાખલા આપું છું. આ અભિનેતા અભિનેત્રીઓને તો પછી કહીશ તમને કે કોઈ 10મા પાસ થયો અને ક્રિકેટર બની ગયા, એ બધી તો વાત અત્યારની છે. ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર જન્મ લીધું તો શું એ પણ સુખી હતા? સંપૂર્ણ નહોતા. એનાથી મોટી વાત તમે જુઓ કે જેટલા અત્યારે ઘણા લોકો 10મા ધોરણમાં 12મા ધોરણમાં ફેલ થાય તો ખરાબ વિચાર આવે છે. અરે ભાઈ, ઈશ્વરે તમને 12મામાં ફેલ કર્યા કારણ કે 12મામાં તું સાયન્સમાં ટકાવારી લઈશ ને ડોક્ટર બનીશ, પણ તમને તો મંત્રી 8 પાસ બનાવવાના છે. મંત્રી બની ગયા 8 પાસમાં. કોઈ આઈપીએસ નો બની શક્યા મંત્રી બની ગયા, કોઈ આઈએસ નો બની શક્યા તમે 12મા ધોરણ પાસ કરીને
સાંસદ બની ગયા, મુખ્યમંત્રી બની ગયા, ઘણા પ્રધાનમંત્રી બની જાય. ઈશ્વરની ગતિ જે છે સ્વીકારો. એટલે આ તમામ બાબતો ઉપર ચર્ચા કરવી છે. ફોન લાઈન પણ ખોલીશું. એના પહેલા સવાલ લઈ લઉં. આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે? એ અજંતા ઇલોરા, બી ખજુરાહો, સી દેલવાડા, ડી મોઢેરા. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. ફટાફટ મિત્રો મોકલો. અને ગઈકાલે મેં આ જ નંબર ઉપર જે લોકો મારી સાથે શંખનાદમાં જોડાવા માંગે છે એ લોકોના એક 2 મિનિટના વિડીયોની મેં વાત કરી હતી. આજે પણ તમે પણ મોકલી શકો છો. ઘણા બધા વિડીયો આવ્યા છે ઢગલાબંધ. એમાંથી મારી ટીમ પસંદ કરશે અને તમને એ સંપર્ક કરશે ને દર્શક ગેસ્ટ તરીકે પણ એક તમને જોડીશું. એટલે મારી ઈચ્છા છે, મારી ટીમની ઈચ્છા છે કે સાહેબ તમારી સાથે ઘણા લોકો, મને ખબર છે કે કોઈ એમ કહેતા કે ઈશુદાનભાઈને ફોન લાગી જાય તો વાત થઈ જાય. ઈશુદાનભાઈ સાથે ગામડાઓમાં જાઉં તો ઘણા લોકો, ઈશ્વરે, મેં કીધું ને કે ઈશ્વરની કૃપા છે, હું કાંઈ નથી. કોઈ ફોટો પડાવવા, કોઈ મળવા માટે, કોઈ તો ઘણાની ઈચ્છા એવી છે કે ઈશુદાનભાઈ અમને શંખનાદમાં લો ને એમ. પણ એમ તો લઈ ન શકાય. એના માટે પણ અહીંયા ક્રાઇટેરિયા રાખેલા હોય. મહાનુભાવો જે પેનલમાં હોય, પેનલમાં પછી એમણે ક્યાં ક્યાં શું એ બધું હોય. પણ છતાંય મેં દર્શક ગેસ્ટ તરીકે તમને નક્કી કર્યું છે 5 મિનિટ વચ્ચે વચ્ચે જોડાતો રહીશ. આમ ફોન લાઈન તો આપણે તમે જોડાવો જ છો. તો એ પણ 7016311312 નંબર પર તમારા વિડીયો મોકલી દેજો. જે દીકરીઓ, દીકરાઓ, વડીલો, ખેડૂતો, શ્રમિકો, જે પણ તમારી વાત તમે મૂકી શકશો 5 મિનિટ જ્યારે પણ જોડાવાનો મોકો મળશે ત્યારે. તો આ તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે આત્મહત્યા નિવારણ દિવસ પર 4 મહાનુભાવો જોડાયા છે. ડૉક્ટર પ્રસાદ ભીમાણી, સિનિયર સાયકોલોજીસ્ટ છે. જેટલા પણ ડિપ્રેશનના મોટા મોટા કેસો હોય એ પ્રશાંતભાઈ હેન્ડલ કરે છે. ડૉક્ટર ધવલ માંડલિયા છે, પ્રોજેક્ટ હેડ છે 104 હેલ્પલાઇન. જે લોકો આપઘાત કરવા જાય ને એને ક્યાંક ક્લિક થઈ જાય ને 104 ઉપર, એટલે એ પણ ઘણા બચાવવાની વાત કરે છે. સુનિલભાઈ જોશી પત્રકાર છે, વરિષ્ઠ પત્રકાર, એ આપણી સાથે જોડાયા છે. એમાં આપણે સરકારની નીતિઓ ઉપર એને પૂછીશું કે માની લો કે સુનિલભાઈ કેટલાક આપઘાત સામાજિક કારણોના, કેટલાક આર્થિક કારણોના, કેટલાક પરિવારો સાથે, કેટલાક વ્યાજ વટાવ, કેટલાક દેવું, આ ખૂબ બધું ચડી જતું હોય છે. અને તુષારભાઈ દવે સિનિયર લેખક પણ છે અને ખૂબ સારું લખે પણ છે. ગુજરાત સમાચારમાં આપણે જોયું હશે. તો 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. શરૂઆત પ્રશાંતભાઈ આપણાથી કરવી છે કે આજે આપઘાત આત્મહત્યા નિવારણ દિવસ વિશ્વ તરીકે આપણે ઉજવીએ છીએ. ખૂબ કિસ્સાઓ વધી રહ્યા છે. દિવસે ને દિવસે છૂટાછેડા બાબતે હોય કે આર્થિક સંકડામણ હોય કે પ્રેમમાં નિષ્ફળતા હોય. ઘણા લોકો તો પ્રેમમાં નિષ્ફળતા એટલે તરત આપઘાત કરવાનું વિચારે છે તો કરી લે છે. એમ નથી જોતા કે મારી માએ મને કેટલો પ્રેમ કર્યો છે સાહેબ, આ ધરતી ઉપર જન્મ આપીને. એમના પિતાએ, એના ભાઈએ, કેવા કેવા કિસ્સાઓ, શું સ્થિતિઓ. અને તમે જ્યારે આવતા હોય છે ત્યારે જે તમે કાઉન્સેલિંગ કરતા હો તો કઈ પરિસ્થિતિઓ? ઈશુદાનભાઈ, મારે ખાસ તો અત્યારે આજે આપઘાતના જે કારણો છે એને 3 બાબતમાં ડિવાઈડ કરવા છે. કારણ કે આપણે એ રીતે જ એને બરાબર સમજી શકીશું આખી પ્રક્રિયાને, કે આખી આ ઘટનાને, દુર્ઘટનાને. પહેલું, એના 3 કારણોમાં પહેલું કારણ હું જે કહીશ એ છે બાયોલોજિકલ કારણ, એટલે કે જૈવીય કારણ. ઓકે. કોઈ પણ વ્યક્તિ જે છે એના શરીરની અંદર કેટલાક રસાયણો એવા હોય છે જેને મનોરસાયણો કહીએ, અમે ન્યુરો ટ્રાન્સમીટર્સ કહીએ છીએ. આ રસાયણો જે છે એનું પ્રમાણ વધઘટ થાય તો એ વ્યક્તિને કોઈ પણ દેખીતા કારણ વગર એને નકારાત્મક વિચારો આવે, આપઘાતના વિચારો આવે. આ એક વાત છે. બીજું, જનીન તત્વો દ્વારા વારસામાં જો કોઈ રોગ મળતો હોય તો પણ એને એ પ્રકારના વિચારો આવે. ને માનસિક રોગો જે છે જેમ કે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર, MDD કહેવાય, બાયપોલર મૂડ ડિસઓર્ડર, એની સાથે સાથે પર્સનાલિટી ડિસઓર્ડર છે, ઘણી બધી વખત કેટલાક સાયકોસિસ છે તીવ્ર પ્રકારના, એ બધાની અંદર વ્યક્તિ પોતાની જાતને મારી શકે છે. આ બધામાં એવી સ્થિતિ ઊભી થઈ શકે છે. અને એની પાછળ ક્યાંય કોઈ લોસ જવાબદાર નથી હોતો, ક્યાંય કોઈ ખરાબ ઘટના જવાબદાર નથી હોતી. માત્ર ને માત્ર શરીરની અંદરની પ્રક્રિયાઓ જવાબદાર હોય છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું
કે ઘણા લોકોને અનુભવ થતો હશે અત્યારે કે આ વાદળછાયું વાતાવરણ હોય તો ઘણા બધા લોકોનો મૂડ એકદમ ડાઉન થઈ જાય. ઘણા બધા ભલે કવિ બની જાય પણ ઘણા બધાનો મૂડ એકદમ ડાઉન થઈ જાય. તો એનું કારણ શરીરની અંદરના રસાયણો છે. અચ્છા, આપણે આ એક વાત કરી, એનું નામ પણ છે સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર. પણ આજે મેં વાત કરી એ બાયોલોજિકલ કારણોના લીધે થતી આપઘાતની આ સ્થિતિની વાત કરી. બીજું જે છે એ છે સાયકોલોજીકલ કારણો, એટલે મનોવૈજ્ઞાનિક કારણો. જેમ કે ઉછેરની પ્રક્રિયામાં તકલીફો હોય, બાળક નાનું હોય ત્યારથી જ ઘરની અંદર એણે ઝઘડા જોયા હોય, માથાકૂટો જોઈ હોય, પ્રોબ્લેમ જોયો હોય, એનામાં બુદ્ધિ કદાચ બહુ હોય પણ એનામાં લાગણીને નિયંત્રિત કરવાની શક્તિ ના હોય, એટલે ઈક્યુ બરાબર ના હોય, આઈક્યુ બહુ ઊંચો હોય. તો એવા સંજોગોમાં પણ આ તકલીફ ઊભી થાય છે. ઘણી બધી વખત લાગણીને અભિવ્યક્ત કરવાની રીત એ લોકો શીખ્યા ના હોય, ક્યાં કેવી રીતે લાગણી અભિવ્યક્ત કરવી એ ના ખબર હોય. એની સાથે સાથે બીજા બધા કારણો જે આપણે વાત કરી, જે તમે શરૂઆતમાં કે સંબંધના કારણો, રિલેશનશિપમાં કોઈ બ્રેકઅપ થયું હોય, ઘરની અંદર ઝઘડા થતા હોય, સામાજિક કંકાસ હોય, એ બધી બાબતો છે. અને બીજી ઘણી પરીક્ષાની અંદર પરિણામ ઓછું આવ્યું છે, આ બધા કારણો એને કહી શકાય. ને ત્રીજું છે એ છે સામાજિક કારણો. ઘણી વખત કેટલીક કુપ્રથાના કારણે, કુરિવાજોના કારણે પણ લોકો આપઘાત કરતા હોય છે. એમાં સોશિયલ ઝઘડા આવી જાય, કૌટુંબિક ઝઘડા આવી જાય. એમાં પણ હું આર્થિક કારણોને અંદર ગણું છું. આર્થિક કારણો પણ એમાંનું એક જ પાસું છે કે સમાજમાં મારું કેવું લાગે, એટલે એ પણ બહુ મોટું કારણ છે. ને એક કદાચ ક્યાંય ટેક્સ્ટબુકમાં વર્ણન નથી એવું એક મારે કારણ કહેવું છે, અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ કારણ છે. એ કારણ એ છે કે ઘણી બધી વખત પોલિટિકલ કારણોના લીધે સુસાઇડ થાય છે. હવે એક કેવા તો કે જયલલિતાનું મૃત્યુ થાય તો કેટલાક લોકો મરી જાય, એને કોઈ લેવા દેવા થયું છે, એટલે એને આમાંથી કોઈ કારણને લેવા દેવા નથી. એટલે આ મારી દ્રષ્ટિએ હું એવું આને કહી શકું કે આ ચોથું કારણ છે કે જે બહુ જુદું છે. આર્થિક કારણો પણ ઓફકોર્સ બહુ મોટા છે, પણ મૂળભૂત રીતે આટલા જે કારણો છે એને આ અમ્બ્રેલામાં, આ બકેટમાં મૂકી શકાય. આ એક મેં એકેડેમિકલી વાત કરી. હવે જે વ્યક્તિ આ પ્રોબ્લેમ લઈને આવે કે ભાઈ મને ગમતું નથી, ઉદાસી છે, મને કોઈની સાથે વાત નથી કરવી, મને મારી જાતને નુકસાન કરવાનું મન થાય છે, સેલ્ફ હાર્મ જેને કહીએ, કે ભાઈ હાથ ઉપર કંઈક એ કરે કે પોતાની જાતને કોઈ બી રીતે નુકસાન કરે, ઘણીવાર રેશ ડ્રાઇવિંગ કરે, એટલું બધું સ્પીડમાં ગાડી ચલાવે કે બાઇક ચલાવે કે ખબર હોય કે એક્સિડન્ટ થશે ને કંઈક થઈ જશે, આ બધું હોય. તો આ બધું જે છે એમાં એને કારણ જોઈને પછી એ પ્રમાણે સારવાર નક્કી થાય છે. જો બાયોલોજિકલી એને મેનેજ કરવાની જરૂર હોય તો દવાઓ આપવામાં આવે છે, ક્યારેક એને જરૂર પડે તો દાખલ પણ કરવામાં આવે છે. એની સાથે સાયકોલોજીકલી સાયકોથેરાપી અને કાઉન્સેલિંગ બહુ જ મોટો ભાગ ભજવે છે. આપણે હજુ એ સમજતા નથી, લોકોમાં એ ધવલ પણ આગળ વાત કરશે, પણ આપણે એવું માનીએ છીએ કે ડોક્ટર પાસે જવું એટલે કંઈક ગાંઠપણ છે તો આપણે જઈએ, પાગલ છે તો જઈએ, એવી એક માન્યતા લોકોમાં છે. ઈશુદાનભાઈ, એટલે ખરેખર તો એવું છે કે આ પ્રોબ્લેમ જ્યારે ઊભો થતો હોય ને ત્યારે જ એને ડામવો જોઈએ. અને આ સામાન્ય માણસના પ્રશ્નો છે અત્યારે જે બધી આપણે આગળ ચર્ચા કરી, એ ઘણા બધા પ્રશ્નો એવા છે કે દરેકના જીવનમાં થઈ શકે. દરેકના જીવનમાં, અર્જુનને પણ ડિપ્રેશન હતું, અર્જુનને પણ એન્ઝાયટી હતી, અને કૃષ્ણ ભગવાને એનું કાઉન્સેલિંગ કર્યું હતું. તો આવું ઘણી બધી જગ્યાએ, ઘણી બધી રીતે દરેક માણસને રોજે રોજની લડતમાં આનો સામનો કરવાનો આવે છે. આ ભારતની અંદર દર 5મી વ્યક્તિ એન્ઝાયટીથી પીડિત છે, ચિંતાથી પીડિત છે. અચ્છા, એને ખબર નથી. આ મોટી વાત છે મિત્રો. ભારતની અંદર બીજો આંકડો કહું તમને, ભારતની અંદર 6.25 કરોડ જેટલા નિદાન પામેલા ડિપ્રેશનના દર્દીઓ છે એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો બીજો એક આંકડો તમને આપું કે 15 થી 29 વર્ષની વયજૂથ વચ્ચેના સૌથી વધારે યુવાનો ભારતમાં આપઘાત કરે છે. એટલે ભારતને એણે યુવાનોના આપઘાતનું કેપિટલ કહ્યું છે. એમ? યસ. એટલે આ બાબતે આપણે ચિંતિત થવું જોઈએ, ચિંતા કરવી જોઈએ અને એના વિશે પગલાં લેવા જોઈએ એવું હું માનું છું. બહુ મોટી વાત પ્રશાંતભાઈએ કરી, અને પ્રશાંતભાઈએ જે આંકડાઓ પણ આપ્યા. અને મિત્રો તમે પ્રશાંતભાઈ જે કારણો આપ્યા તબક્કા વાઇઝ, એ પણ બહુ સમજવાની જરૂર છે. પણ સૌથી મોટી વાત એ છે કે આપણે ખબર જ નથી કે મને એન્ઝાયટી છે કે મને તકલીફ છે. ઘણાને આપણે એમ કહીએ ને કે જરા કાઉન્સેલિંગ કરાવી લો ને, તો એમ હું ગાંડો થોડો છું. એક્ઝેક્ટલી. આ બહુ મોટું પેલું છે મિત્રો. પણ એકવાર તમે જાજો, પ્રસાદભાઈને બીજા ટર્નમાં આપણે લેશું કઈ રીતે કાઉન્સેલિંગ થતું હોય છે, લોકો કઈ રીતે એ કરતા હોય છે, કેટલા સમયની સિટિંગ પણ આપણે એ લેશું. ડૉક્ટર ધવલભાઈ, તમારી પાસે આવવા માંગુ કે તમે જે કામગીરી કરો છો,
અને કેટલા ફોન આવે, કેવી રીતે એમાં કેટલી સફળતા મળે છે, કેટલામાં નિષ્ફળતા મળે છે, કેવા કારણો હોય એનું જરા કહો. નમસ્કાર દર્શક મિત્રો. પહેલાં તો ઈશુદાનભાઈ હું આપને એપ્રિશિએટ કરવા માંગીશ કે આપણને ખબર છે કે આ એક પ્રોબ્લેમ છે. સુસાઇડ ઇઝ અ બિગેસ્ટ પબ્લિક હેલ્થ ચેલેન્જ, અને તમે એને એડ્રેસ કરવા માટે મીડિયાના પ્લેટફોર્મથી આ એક જે હેલ્પલાઇનનો નંબર છે એ લોકો સુધી પહોંચાડો છો, એક જાતની સારવાર જ છે કે કોઈને કંઈ પ્રોબ્લેમ છે તો તમે આ નંબર ડાયલ કરવાથી તમને એક મદદ મળી રહેશે. તો હું આ હેલ્પલાઇનની શરૂઆત કરીશ કે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ અને ગુજરાત સરકાર દ્વારા 104 હેલ્થ હેલ્પલાઇનને સુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન તરીકે પણ નંબર આપવામાં આવેલો છે. 2019માં ઈશુદાનભાઈ અને દર્શક મિત્રો આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી હતી, અને એમાં વાત કરું તો અત્યાર સુધી ટોટલ 5 વર્ષમાં 5000થી પણ વધારે આવા કેસીસ આવેલા છે. હવે આખી ટીમ છે એકદમ ટ્રેન ડેડિકેટેડ ક્લિનિકલ સાયકોલોજીસ્ટની ટીમ છે, 10 લોકોની ટીમ છે, અને 24/7 છે. એવું નથી કે રાત્રે વિચાર આવે છે તો ન કરી શકે. અને બીજું એક ખૂબ જ અગત્યનું છે કે આમાં તમામ માહિતી જે છે એ ગોપનીય રાખવામાં આવે છે. મારે કંઈ પ્રોબ્લેમ છે તો હું ઈશુદાનભાઈને નહીં કહી શકું, હું મારા પત્નીને નહીં કહી શકું, હું મારા મિત્રને કહી નહીં શકું. એ મારા વિશે શું વિચારશે, એ મારી તકલીફથી કેવું મારું જજમેન્ટ લેશે, મારું પરસેપ્શન કેવું લેશે. તો કોલથી માણસ જે છે એ પોતે પોતાની જે ચિંતા છે એ પોતાને એમના વિના સંકોચે કહી શકે છે, અને એની આઈડેન્ટિટી એકદમ ગુપ્ત અને ગોપનીય રાખવામાં આવે છે. હવે હું વાત કરું તો કઈ રીતે આ હેલ્પલાઇન કામ કરે છે. તો કોઈ પણ જે છે કોઈને પણ આવી ચિંતામાં છે, ડિપ્રેશનમાં છે, અથવા તો એને વિચાર આવે છે આત્મહત્યાનો, તો વિના સંકોચ 104માં કોલ કરી શકે છે. હવે એમાં જે કોલ આવે છે તરત જ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ દ્વારા એને જેમ પ્રશાંતભાઈએ વાત કરી એમ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. પહેલાં સમજવામાં આવે છે કે એને શું તકલીફ છે, અને આપણે જેમ ભણ્યા હતા કે ABCDE, તો એ જ એપ્રોચથી કે એને પૂછવામાં આવે છે, કારણ કે એનો પહેલાં રેપો બિલ્ડ કરવો ખૂબ જરૂરી છે. જ્યારે એને સમજીશું નહીં ત્યાં સુધી ક્યારેય માણસ દિલ ખોલીને વાત નહીં કરે. એમ પૂછીશું કે તને શું પ્રોબ્લેમ છે તો એ નહીં કહે. તો એને આસ્ક કે ભાઈ તને શું તકલીફ છે, કારણ કે દરેક સુસાઇડની પાછળનું રીઝન અલગ હોય છે. રૂટ કોઝ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે વોટ આર ધ અંડરલાઇંગ કોઝિસ જે ખરેખર આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરે છે. પછી બી વિથ ધેર, કારણ કે એની સાથે રહેવું ખૂબ જરૂરી છે. એથી આપણે પૂછ્યું આસ્ક, એને પૂછ્યું બી ફોર બી વિથ ધેર, કે એની સાથે રહીએ છીએ કે તને શું તકલીફ છે, અમે છીએ, વી વિલ હેલ્પ યુ. સી થી કનેક્ટ, એની સાથે કનેક્ટ થઈએ છીએ. ઘણા કેસમાં તમે કીધું એમ કે એક્ઝામનું જ એક્ઝામ્પલ આપ્યું તો પ્રેશર એના માતા પિતાનું છે, તો એવા કેસમાં આપણે સમજીશું કે એના માતા પિતાને વાત કરવી ખૂબ જરૂરી છે. તો કનેક્ટ વિથ ધ અધર જે સબઓર્ડિનેટ્સ એની સાથે કનેક્ટ કરીએ છીએ. ડીથી ડિસ્કસ, કે આવા કેસ જે છે ઘણા બધા પ્રોબ્લેમ મલ્ટિપલ લેયર સાથે છે, જેમ કે કીધું કે સેલ્ફ હાર્મ કરે છે, તો એવા કેસમાં જરૂર લાગે તો 108ને કહી દઈએ છીએ. ડોમેસ્ટિક વાયલન્સનો કેસ છે તો ઇન્ટિગ્રેટેડ એપ્રોચથી 181ને કહી દઈએ છીએ. ઘણા કેસમાં એવું જરૂર પડે ઈશુદાનભાઈ કે પોલીસની પણ જરૂર પડે તો તાત્કાલિક એમને પણ મોકલી આપતા હોઈએ છીએ. એથી એમ્પથી, કારણ કે આ જે છે એ એકદમ કેમ થયું, અથવા તો એને નોન જજમેન્ટલ અથવા તો અનબાયસ વેથી એપ્રોચ કરવું ખૂબ જ જરૂરી છે. કોઈ એક પ્રેમ પ્રકરણનો કેસ છે તો તે કેમ આવું કર્યું, એવું કરવાથી પોતે ખુલ્લા દિલથી વાત નહીં કરી શકે, ડરી જશે. તો એ ખૂબ જરૂરી છે કે પોતે વાત કરે એમ્પથીથી, એને એકદમ લાગણી સાથે, એના સાથે હાર્ટ સાથે કનેક્ટ થઈને વાત કરવી ખૂબ જરૂરી છે. એ રીતે વાત કરવામાં આવે છે. અને છેલ્લો હું કહીશ ABCDનો F કે ફોલોઅપ, કારણ કે ફોલોઅપ ખૂબ જરૂરી છે. એકવાર આંગળી પકડ્યા પછી જો એનો હાથ છોડી દેશો તો ફરીથી પાછો કૂદકો મારી દેશે. કારણ કે એવું કહેવામાં આવે છે કે ગ્લોબલી દર 3 સેકન્ડે એક માણસને આત્મહત્યાનો વિચાર આવે છે, અને આપણી દુર્ભાગ્યની વાત છે કે દર 40 સેકન્ડે એક માણસ આત્મહત્યા કરે છે. ધવલભાઈ, વચ્ચે એક એટલા માટે કે થોડું લિંક બરોબર જે લોકોને સમજાય એટલા માટે, માન લો કે રાત્રે 2 વાગે પણ વિચાર આવે તો 104 નંબર ડાયલ કરે ડાયરેક્ટ 108ની જેમ, 108 એટલે એ તરત કનેક્ટ થાય. તો તમારી પાસે કેવા કેવા એમ મતલબ ફોન આવે છે? વડીલોના હોય છે, યુવાનોના હોય છે, યુવતીઓના હોય છે, મહિલાઓના હોય છે, અને તમે કઈ રીતે એને ટેકલ કરો છો? આના જે આંકડા જે છે આમાં ગમે ત્યારે તમે કીધું એમ કે રાત્રે એટલે 24 કલાક 24/7 ગમે ત્યારે કોલ કરી શકે છે, વિનામૂલ્યે કોલ કરી શકે છે, કોઈ ચાર્જિસ નથી આમાં. હવે આપણે પૂછ્યું કે કઈ ઉંમરના લોકો કોલ કરે છે, તો આનું જે એનાલિસિસ આપણે ચર્ચા કરીએ ને, તો પહેલાં હું વાત કરીશ કે જેન્ડરની, કે પુરુષ અને સ્ત્રીમાં. તો એક ચોંકાવનાર માહિતી એ છે કે 70% જે અમારા કોલ આવેલા છે પુરુષો તરફથી આવેલા છે. એમ 70% જે છે મેજોરિટી જે છે પુરુષોના કોલ છે. સ્ત્રી જે છે તો એ રડી લેશે,
એના મમ્મી જેને કહેશે, એના મિત્રને કહેશે, એના સખીને કહેશે. પુરુષ જે છે એ પોતાનું પેન પોતાની અંદર રાખશે, એને એવું લાગશે કે 6 પેક છે. પણ WHOની ડેફિનેશન છે ઈસુદાનભાઈ, હેલ્થ ઇઝ અ પરસે ઓફ અ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ. તો એની ડેફિનેશનમાં જ કે ત્રણેય રીતે માણસ જે છે એ હેલ્ધી હશે તો જ એને હેલ્થ કહેવામાં આવે છે કે એનું આરોગ્ય સારું છે, સુખાકારી છે. તો પુરુષોનો વધારે કોલ આવે છે. અને બીજી વાત કરું કે ઉંમરની વાત કરું તો સૌથી વધારે મેજર જે છે 25 થી 35 વયના જે લોકો છે એ વધારે કોલ કરતા હોય છે આ હેલ્પલાઇનમાં પોતાની મદદ લેવા માટે. અને કયા ટાઈપના કોલ આવે છે તો અલગ અલગ સમસ્યાના કોલ હોય છે કે માનસિક બીમારીથી કોઈ પીડાય છે, કોઈ ડિપ્રેશનમાં છે, એક્ઝામનું કોઈને ચિંતા છે, ઇન્ટર રિલેશનશિપ ઇસ્યુ છે, પોતાના પર્સનલ ઇસ્યુ હોય તો એ લોકો માટે કોલ કરતા હોય છે. આવા ટાઈપના કોલ આવતા હોય છે. અને એક ફોલોઅપ કોલ મેં કીધું એમ કે કરતા હોઈએ છીએ. જેમ કે જ્યારે કોલ કર્યો તો આપણે કીધું કે કેનાલ ઉપર હોઈ શકે છે, તો પહેલું કામ એ જ છે કે એને જે સાઇડ ઉપરથી સેફ પ્લેસ ઉપર લઈ જાઓ. તો કોલ કરીને એ કહીએ છીએ. અને એ ખૂબ જ અઘરું કામ છે. પ્રશાંત બી મારી વાત માનશે કે ટેલિફોનિકલી કોઈનું કાઉન્સેલિંગ કરવું ઇઝ અ બિગેસ્ટ ચેલેન્જ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. તેમ છતાં એને સમજાવવામાં આવે છે અને કન્વિન્સ કરવામાં આવે છે. વી આર ટ્રાઇંગ ટુ ચેન્જ ધ બિહેવિયર, કે એનું એ પોઈન્ટ ઉપર એનું બિહેવિયર ચેન્જ થઈ જાય. જરૂર લાગે તો એના ફેમિલી સાથે વાત કરીએ છીએ, એનો પ્રશ્ન સમજીએ છીએ. ત્યાર પછી વેલફેર, કેટલું સરસ નામ આપેલું વેલફેર, વેલ છે, ફેર છે, 1 કલાક બાદ કોલ કરવામાં આવે છે. અને ઘણા કોલમાં એવું મેં સાંભળેલું છે ઈસુદાનભાઈ કે એવું કહે છે વ્યક્તિ કે મને સારું લાગે છે વાત કરતા, મને એવું લાગે છે કે મારી સાથે કોઈ વાત કરી રહ્યું છે, મારી સાથે આખા દુનિયામાં કોઈ એક એવો માણસ છે કે જે વાત કરે છે. એટલે ચોથા દિવસે, 7મા દિવસે આ જીવન દર મહિને એને ફોલોઅપ કોલ અમારી ટીમ દ્વારા તો કરવામાં એમને આવે છે. ક્યારે એવું બન્યું કે માન લો કે કેનાલ ઉપર હોય, ફોન તો કરી લીધો પણ પાછો હાથમાં ન આવીને કૂદકો મારી દીધો? ઘણા કેસ એવું થાય કે પોતે જેમ કે જે ડિસાઈડ કર્યું છે કે મારે કરી જ દેવું છે, પણ તમે જેમ કહો છો અથવા તો એનું હિત ઈચ્છો છો તે કોલ કરશે કે સાહેબ મને એવું લાગે છે કે ઘણા કેસમાં પોતે કરતા મિત્ર કોલ કરે છે કે મને એવું લાગે છે સાહેબ કે આ એકલો ફરે છે, આ આતળો ફરે છે, આ હતાશ દેખાય છે, આ છે ને જ્યારે કેન્ટીનમાં હોય ત્યારે એવું કહે છે કે સાહેબ હું કંટાળી ગયો છું. નંબર આપી દે, એને નંબર ફોન કરશે કે 104 પર મારે એક મદદની જરૂર છે, તમે વાત કરશો? તું દોસ્ત 1 મિનિટ ખાલી વાત કરી લે, બસ તું બસ દોસ્ત 5 મિનિટ માટે ખાલી વાત કરી લે, પછી તારે જે કરવું એ બાજુમાં હોય છે કે પછી બાજુમાં ન હોય તો આપણે નંબર આપે તો આપણે વાત કરી લઈએ? બાજુમાં હોય છે. અને ઘણા કેસમાં એવું કહેવામાં આવે છે કે જે સુસાઇડ, જે આત્મહત્યાનો વિચાર જે છે એ કોઈ માણસ જે વાતો કરતો હોય ને એ આપણી આજુબાજુમાં છે. વી નીડ ટુ આઈડેન્ટિફાય કે હું કંટાળી ગયો છું, હું આ કામથી કંટાળી ગયો છું, અથવા તો મને આ તકલીફ છે, આપણને કહે છે. વી નીડ ટુ આઈડેન્ટિફાય, વી નીડ ટુ વર્ક એન્ડ ઓપન આઈઝ ખોલવાની જરૂર છે. તો મિત્રો, ભગવાન ન કરે ક્યાંય તમને એવો વિચાર આવે, નબળો વિચાર જ નહીં કરવાનો. માયકાંગલાઓની જિંદગી આપણે હંમેશા નથી જીવતા, એ હંમેશા ધ્યાન રાખવાનું. મુશ્કેલી ગમે તેવી આવે, આ જિંદગી છે સાહેબ, સંસાર છે. મુશ્કેલી વગરનો સંસાર છે નો સાહેબ. ચેલેન્જ આવે, ચેલેન્જને સ્વીકારો ને આગળ વધો. પણ કદાચ એવું કદાચ માની લો કે ન કરે નારાયણને કેનાલ સુધી પહોંચી જાઓ તો મારી એક વિનંતી છે ઈસુદાનભાઈની, તમને 104 દબાવજો, એકવાર વાત કરી લેજો, તમારી જિંદગી બદલાઈ જશે, બચી જશે. અને પછી તમે સફળતાના શિખરો પણ સર કરશો. આજે તમે નેતાઓ પાસે શીખવા જેવું જ લો. 1 વાર ચૂંટણી હારે, 2 વાર હારે, 3 વાર, ભાઈ ચૂંટણી છે એમાં તો કાંઈ વાંધો નહીં, ફરીથી લડીશું, ફરીથી જીતીશું. તો 10મા 12મા ધોરણમાં તો સાહેબ તમારી તો હજી શરૂઆત નથી થઈ. અને ઘણા લોકો તો તમે જુઓ, મારે ન કહેવું જોઈએ પણ નામ આપું, એક વ્યક્તિની તો હજારો સીડીઓ આવે, એવી ગંદી સીડીઓ આવે, તોય મોજથી પાછા ચૂંટણી લડે ને ચૂંટણી જીતે ને એ જાય છે. મારું કહેવાનું એ છે કે જિંદગી છે ને એમાં સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. ચિંતા નહીં કરવાની. ઘણી જગ્યાએ તમે ફસાઈ ગયા હો, મિત્રોને કહો સાહેબ. મારી પાસે ઘણા એવા કિસ્સાઓ આવતા હોય છે કે કોઈ વિડીયો કોલમાં ફસાઈ જાય બિચારો, સાવ ફેક હોય છે વિડીયો કોલ, તમારે જરાય ચિંતા નહીં કરવાની. ઘણા લોકો એમ કે તરત જ ફોન ઉપર એટલે વિડીયો કોલ ન્યૂડ આવે, મહિલાઓના હોય કે પુરુષોના હોય, એવી રીતે ન્યૂડ કરીને રેકોર્ડ કરી લે. અને માનો મહિલાઓને ફોન કર્યો, ન્યૂડ રેકોર્ડ થઈ જાય અને પછી એના મમ્મી પપ્પાને એને બધાને મોકલીને ઇનબોક્સમાં મૂકે કે ભાઈ રૂપિયા આપો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ બધા ફેક હોય છે. અને દુનિયાને ખબર છે, ક્યાંય કોઈ મારા માતા બેન દીકરીએ, કોઈ એક ભાઈએ ખરાબ વિચાર કરવાની જરૂર નથી. આ બધાનું ક્રાઇમ બ્રાન્ચમાં તમે લખાવો, ફોન કરો અને આ બધાને
દોડતા કરી દો, પણ ક્યારેય નબળું વિચાર નહીં કરવાનો. એટલે આ બધી વસ્તુઓ હું એટલા માટે કહું છું કે આ જરૂરી છે. એક નાનકડા વિરામનો સમય થયો છે, વિરામ બાદ આવીએ છીએ, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. વચ્ચે વચ્ચે દર્શક મિત્રોને પણ લેશું. સુનિલભાઈ પાસે જાઉં. સુનિલભાઈ, તમારી પાસે આવવા માંગીશ. થોડું તમે આ બંને મહાનુભાવો તો જે કારણો છે ટેકનિકલી સ્વાભાવિક છે કે એનો સબ્જેક્ટ છે એ રીતે કરે. તમારી પાસે આવવા માંગુ છું. ઘણી જગ્યાએ મેં જોયું છે કે નોકરી વહી ગઈ હોય, આર્થિક રીતે સંકડામણ હોય, વ્યાજવાળાના ફોન આવતા હોય, બેંકના લોન હોય, આર્થિક સ્થિતિ બહુ ખરાબ હોય અને મોટાભાગે સરકારની નીતિ પણ આમાં જવાબદાર છે. રોજ આટલા આપઘાત થાય છે અને જેના ઘરે આપઘાત થાય, જેના પરિવારમાં થાય એને ખબર હોય. મોટા ઉદ્યોગપતિ, મોટા નેતાઓ તો ભાગ્યે જ કોઈ અંદરો અંદર કોઈ બીજા મોટા કારણો, બાકી તો એને કઈ વાંધો નથી આવતો અને ભગવાન ન કરે કોઈને. તો આ કારણ પર કેટલું તમે જોઈ રહ્યા છો, સરકારની નીતિઓ, આર્થિક સ્થિતિઓ? સુનિલભાઈ, હું પેલા એક તો કહીશ કે યશુદાનભાઈ એવો વિષય લીધો છે ને બે આગળ જે આપણા એક્સપર્ટે જે વાત કરી છે તો આપણા પણ જ્ઞાનમાં વધારો થયો છે. હવે વાત હું કરીશ પેલી એ કે ઇન્સ્પાઇટ ઓફ પેઇન એન્ડ મિઝરી લાઈફ ઇઝ બ્યુટીફુલ થિંગ, એવું કોઈ વિદ્વાન વ્યક્તિએ કીધું છે, જે જીવનના અનુભવ સિદ્ધ છે. ભગવાને તમને એક જ વાર માણસનો અવસર આપ્યો છે. આપણી આજુબાજુમાં જીવતા તમામ પ્રાણીઓ છે એનાથી આપણે ચડિયાતા છીએ, પણ એમાં કોઈ એવો વાયરસ માણસમાં આવી જાય છે, એના મગજમાં જે સાહેબોએ એ સ્થિતિમાં સમજાવ્યો. હું તમને બીજી રીતે જે સામાજિક, મારા 38 વર્ષનું પત્રકારત્વ છે ને રોજ આપઘાત લખવાની આપણે ફરજ પડે છે ને એના ઉપરથી જે મારા તારણો આવ્યા છે એમાં કહીશ, એક વ્યક્તિગત આપઘાતનું કારણ હોય છે, એક પારિવારિક કારણ હોય છે, એક સામાજિક કારણ હોય છે અને એમાં સોશિયો ઇકોનોમિક જે સાહેબે શબ્દ વાપર્યો અને સરકાર કે સિસ્ટમને કારણે આપઘાતનું કારણ હોય છે. આપણે રિવર્સથી શરૂ કરીએ. સિસ્ટમ મારી આજુબાજુના દાખલાથી સમજાવી શકીશ. હું એક સોસાયટીમાં રહું છું, ત્યાં 5 ટાવર છે અને એક ટાવરના પડોશમાં જે છે એ મારા પરિવાર સાથે એ સભ્યો ટચમાં ને એ રાજકોટમાં સ્ટ્રગલ કરતા હતા. આખો દિવસ થેલા લઈ અને ફરતા હતા અને ફૂડ વેચતા હતા, જેને આપણે સ્નેક્સ કહી શકીએ, અને ત્યાં સોસાયટીમાં વેચતા હતા. છતાં એની આર્થિક આમદની એટલી નહોતી થતી. એમના પરિવારમાંથી એક મહિલાએ એવો નિર્ણય લીધો કે આપણે લંડન જવું છે, કોઈ ધાર્મિક સંસ્થા છે ને એની રસોઈ કરવાની હતી. ત્યાંથી શરૂ કર્યું એમણે. એમના પરિવારના બીજા સભ્યો ધીમે ધીમે બીજું કામ ત્યાં કરવા માંડ્યા. પછી એક ટેક્સીને ટ્રાવેલિંગ નું કરવા માંડ્યા, એક છે લાયઝન નું કરવા માંડ્યા. 4 જણા ગયા. દર 3 મહિના લંડન થી ટિકિટ ખર્ચી અને એમના અહીંયા ફ્લેટ રાખ્યો છે, આવી શકે છે. એમને સિસ્ટમે અપગ્રેડ કર્યા છે, એમને કામ કરવું હતું. તો આ લંડન અને રાજકોટ વચ્ચેનો ફરક છે. એક સિસ્ટમ, એક જ વ્યક્તિ છે, બે જુદા દેશની સિસ્ટમમાં ઢાંચામાં ગોઠવાઈ છે, એને તનતોડ મહેનત કરવી છે તો એને લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી મળતું. એટલે અહીંયા તમે જે સરકારની વાત કરી ને એ સરકારનું ફેલ્યોર છે. ક્રોનિક કેપિટાલિઝમ છે એ આવી ગયું છે અને ફેવરિઝમ આવી ગયું છે. દેશનો સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ છે એ સોશિયો ઇકોનોમિક પ્રશ્નથી વધારે સમસ્યાઓથી એનું દરકાર નથી લેવામાં આવે, એની એડ્રેસ કરવામાં નથી આવ્યું. આ થઈ સરકારની વાત અને સામાજિક થઈ. બીજો એક દાખલો આપું. મારો જ એક ભત્રીજો છે, કેનેડા ગયો, એ અભ્યાસ કરતો હતો અને અભ્યાસ સાથે અમુક વર્ષ સુધી એની આર્થિક એની ચિંતા પરિવારની હતી, પરંતુ કેનેડામાં એ 90% કામ કર્યું અને એને સમય દરમિયાન, અભ્યાસના સમય દરમિયાન જ એટલી આવક થવા માંડી, પાર્ટ ટાઈમ જેના અવર્સ આપ્યા હોય એટલું કામ કરીને, કે એમણે ફીઝની રકમ છે એ અહીંથી પેરેન્ટ પાસેથી લેવાની બંધ કરી દીધી. આ બીજો દાખલો છે. એની સામે અહીંયા આપણા છોકરાઓ 1-1, 1.5, 2 લાખ રૂપિયાની ફી દઈ અને 25-26 વર્ષ સુધી અનએમ્પ્લોયડ હોય છે. પછી મારા તમારા જેવા ને એમના પેરેન્ટ્સ કહે છે કે અમને ક્યાંય નોકરી આપો. આ મારો અનુભવ છે, તમને પણ આવતો હશે. આપણને લોકો ઇન્ફ્લુએન્સર ગણે છે, સંબંધોના માણસો ગણે છે. તો અહીંયા કંઈક એ સિસ્ટમ ફેલ્યુઅર ફરીને થાય છે કે એમણે ભણ્યા, સારી કોલેજમાં ભણ્યા, ડોનેશન દઈને મા બાપે ભણાવ્યા. ત્રીજો પ્રશ્ન આવે છે પરિવારનો. પારિવારિક સમસ્યાઓને કારણે, ઇન્ટરડિપેન્ડન્સીને કારણે
રાજકોટમાં અને ગુજરાતમાં ઘણી વખત તમે જોવો છો એક ઘરના 7 સભ્યો 5 સભ્યો એક સાથે આપઘાત કરી લે છે. એમાં શરૂઆત એવી હોય છે કે પરિવારનો આ તમામ સભ્યો એક વ્યક્તિ ઉપર, બિઝનેસ હોય, ફેમિલી બિઝનેસ હોય, એક વ્યક્તિની આર્થિક આવક અને એને ઉભા કરેલા આર્થિક સામ્રાજ્ય ઉપર જીવતો હોય છે. અને એ માણસ જયારે ભૂલ કરતા કરતા એમાં ટ્રેપમાં આવતો જાય છે ને ડેપ ટ્રેપ એટલી હદે વહી જાય છે તો બાકીના 6 સભ્યો છે ને એ સદુબુદ્ધિથી વિચારી અને એનું પ્રિવેન્ટિવ મેઝર્સ નથી લેતા અને સેન્ટિમેન્ટલ એટલા બધા રીતે ઇન્ટરડિપેન્ડન્ટ થઈ ગયા હોય છે અને એ લોકો આપઘાત કરે છે. 7 લોકોના મૃતદેહ મળે છે. મારે રાજકોટના જયરાજ પ્લોટમાં એક જ પરિવારના દીકરો, વહુ, દીકરાના સંતાનો સહિત 7નો આપઘાત. એમાં મુખ્ય વ્યક્તિ આપઘાતનો નિર્ણય કર્યો હોય અને એની ગેરહાજરીમાં એવું વિચારી લે છે કાલ્પનિક રીતે કે મારા 6 લોકો છે હેરાન થશે તો એમની જ દવા પીવડાવી દે છે મૃત્યુ પામે. તો આ પારિવારિક કારણ છે. અને વ્યક્તિગત કારણો સાહેબે કીધા ને કે જેમના જીનેટિક પ્રોબ્લેમ છે એને આપણે સોલ્વ ન કરી શકીએ, પરંતુ સમાજમાં આપણે ત્યાં આબરૂ છે ને એ કાલ્પનિક બાબત છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની આબરૂ જુદી છે ને. તમે કીધું કે સીડી ફરતી હોય તો એ પ્લેનમાં ફરતા હોય છે અને સભા ગજવતા હોય છે, એ આબરૂ છે ત્યાં બેના પરસેપ્શન જુદા છે. આ 4 મારી દ્રષ્ટિએ સૌથી મહત્વના કારણ છે. અને સોશિયો ઇકોનોમિકમાં હાલના તબક્કામાં મોબાઈલ આવી જતા જે બાળકો ફેન્સીમાં છે 15, 20, 22, 25 વર્ષના, એમને કમ્પેરિઝન આવી ગઈ છે કે બાજુવાળાએ ગાડી લીધી કે બાજુવાળાએ લાખ 1.5 લાખનું સ્કૂટર લીધું તો એની ફાઇનાન્શિયલ સ્થિતિ જોયા વિના કમ્પેરિઝનમાં એ લેવાની જીદ કરે છે. ક્યારેક મા બાપ ખેંચાઈને પણ લઈ જાય છે. અને એક તબક્કો એવો આવે છે એની જીદ વધતી જાય છે, આર્થિક ખર્ચાઓ વધતા જાય છે, પરિવારમાંથી પૈસા નથી મળતા ત્યારે બહારથી વ્યાજ વટાવો. રાજકોટને છે ને વ્યાજનું કેપિટલ કહેવાય છે. એમાં પોલીસ પણ સંકળાયેલી છે. આપણે પત્રકાર તરીકે વાત કરવી જોઈએ કે પોલીસના લોકો પણ વ્યાજે પૈસા દે છે રાજકોટ અને પછી એમની જ પાસે કેસ જાય છે. બિલકુલ રાજકોટ નહીં સુનિલભાઈ, લગભગ આખું ગુજરાત છે, એમાં બધા લોકો વ્યાજનો મોટો એવો ધંધો કરી રહ્યા છે. એમાં આ ધંધાની શરૂઆત ક્યાંથી થાય છે? મેં જે અનુભવ્યું છે, પોલીસનો પગાર આપણે આપતા નથી પોલીસને. હવે પોલીસનો દીકરાને એને એમ થાય કે મારા દીકરાને થોડું પ્રાઇવેટમાં ભણાવો એટલે લાખ રૂપિયો ફી હોય, પોલીસનો પગાર 18-20 હજાર હોય, કપાઈને આવે 16-17 હજાર, એમાંથી 15 હજાર તો ઘરનો ખર્ચો નીકળી જાય, 2000 રૂપિયા વધે, વર્ષના તમે 22 હજાર વધે. એટલે એ શું કરે, મેળા હોય હમણાં રાજકોટમાં તો મેળામાં પેલી રાઈડો હોય, રાઈડો રાખે વિચારો, સાંભળજો તમે, અથવા તો રસ્તા પર ઉપરીને તોડ કરે, વ્યાજ વટાવનો ધંધો કરે, કંપનીઓમાં જાય, મર્ડર આવે, અહીંયા કેસ છુપા. આ બધી મજબૂરીઓ છે કારણ કે સિસ્ટમ એવી ઊભી કરી છે. બિલકુલ બિલકુલ, હું એ કહું છું સિસ્ટમ ફેલ્યુઅર છે. જે મેં કીધું કે આજ માણસ અહીંયા રાજકોટમાં જે ધક્કા ખાતો હતો, બ્રેઇન ડ્રેન શું કામે થાય છે આપણું? બ્રેઇન ડ્રેન અહીંથી વિદેશમાં જાય છે, એ લોકો શું કામ સફળ થાય છે? ત્યાંની સિસ્ટમ છે, મહેનત કરનાર, નિષ્ઠાથી મહેનત કરનાર, ટેલેન્ટથી મહેનત કરનાર લોકોને રિવોર્ડિંગ ત્યાં સિસ્ટમ છે. ને આપણે ત્યાં અસમાન સિસ્ટમ છે. અહીંયા પાવર અને ઇન્ફ્લુઅન્સ છે એ આગળ ચાલે છે. પ્રમાણિક અને અપ્રમાણિક વચ્ચેનો જંગ શરૂ થઈ ગયો છે. પ્રમાણિક લોકો છે જે લોકો બધું જ લો એબાઇડિંગ પીપલ કહેવાય, એ વધુ સફરર છે અને એમને જીવનના તમામ રસ્તા નથી દેખાતા ત્યારે કન્ડિશનલી એરેસ્ટ થાય છે. એની આસપાસની સ્થિતિમાં એ એટલો જકડાઈ જાય છે કે એમને મૃત્યુ એનાથી સરળ લાગે છે. એમનો સંઘર્ષ કરતા એમને મૃત્યુ કરી લેવું જે સૌથી અતિ વિકટ છે એ સરળ લાગે છે. તો પેલા આ કારણો શોધાશે ત્યાર પછી આપણા સાયકોલોજી. બિલકુલ, પણ આમાં બહુ દુઃખની વાત છે, કહેવું પડે કે ગામમાં સરપંચ હોય જેને જમીન દબાવી હોય, ગામ આખાને ચોરી કરતો હોય ને એને તમે સરપંચ બનાવી દો એટલે ગામનું કરી જ નાખવાનું છે. એક દર્શક મિત્ર છે કલ્પેશભાઈ જુનાગઢથી. જી કલ્પેશભાઈ. નમસ્કાર ઈશુદાનભાઈ. નમસ્કાર ઈશુદાનભાઈ, આ સમય જે નોટબંધી અને જે કોરોના પછી જે મંદી છે આજે, બરાબર, એટલે અભ્યાસ માટે તો ભૂલી જ જવાનું છે. હવે જે નવા જે મજૂર વર્ગ છે એને, બરાબર, આજે મેં મારા 2 બાળકો છે એને મેં BCA કરાવ્યું અને BSc કરાવ્યું. મેં મકાન લીધું હતું, મારી જીવનની કમાણી, હું ચા વાળો છું જુનાગઢથી. અને આજની નોટબંધી અને પ્લસ આ કોરોના પછી આજની લગી હજી હું ઉભો નથી થયો. મારી 25 થી 28 હજાર રૂપિયાની આવક હતી, અત્યારે 10 થી 11 હજાર રૂપિયા હું માન કમાવું છું મહિને, બરાબર. તો આજે 10, 15, 20 હજાર નો માલ નાખવો હોય ને તો આજે 2 વર્ષ ત્યાં માલ નથી નાખી શકતો. અને મોંઘવારી પણ બહુ હશે. મોંઘવારી બહુ, પ્લસ બીજા નંબરમાં છે કે કોઈ ઇન્કમ છે નહીં અને આ વધારે જ આવક છે અત્યારે. બસ અને છોકરાઓના જે ભણતર છે અત્યારે ટેકનોલોજી વાળા, આજે એને પૂરું પાડી નથી શકતા. કે સરકારે આ યોજના ખરેખર જે લોકો જે શિક્ષકોને જે છોકરા બાળકો ભણે છે એના માટે એક સુવિધા અને સરકારે લોન છે ને કોઈ ઓછા વ્યાજે કરવી જોઈએ કે લોકો છોકરાઓને ભણાવી શકે છે. હું તો એમ કહું છું સંપૂર્ણ ફ્રી શિક્ષણ હોવું જોઈએ. પેલા હતું, મારું એક સપનું છે કે આજે યુક્રેનમાં
હા બિલકુલ કલ્પેશભાઈ, ખૂબ ખૂબ આભાર, તમારી વાત આવી ગઈ, સમજાઈ ગયું. પણ એની વાત સાથે જોડીને કહું, હમણાં યુક્રેનનું યુદ્ધ થતું હતું તુષારભાઈ, યુક્રેન અને રશિયાનો. એટલે ઘણા લોકો એવું કહેતા હતા કે ભાઈ યુદ્ધ સાહેબે રોકાય, જે પણ હોય એમાં મારે પડવું નથી કે પોલિટિકલ વાત છે. યુક્રેનમાં બાળકો જાય છે એ નારા લગાડતા હતા બિચારા બાળકો. પછી બાળકોને ખબર નથી કે યુક્રેનમાં અહીંયા ભારતમાં સિસ્ટમ નથી, એટલે તમારે ત્યાં MBBS કરવા જવું પડશે 20 લાખમાં. અહીંયા કેમ 20 લાખમાં MBBS નો થાય? આપો મને સિસ્ટમ, 10 લાખમાં MBBS કરાવી આપું. તમારામાં તાકાત હોય વ્યવસ્થા તંત્ર આપવાની, મારે કંઈ જોતું નથી સાહેબ, એ મારું નામ ન આવવું જોઈએ. હું તમને લખીને આપું એવી રીતે સિસ્ટમ કરો ને ભ્રષ્ટાચાર મુક્તની, મફતમાં બાળક બની શકે. અને આજ બીજે મેડિકલમાં 600-6,000 રૂપિયામાં MBBS કરેલા છે, MD કરેલા છે. શું વાત કરો છો? તમારે દુકાનો ચલાવવી છે, ધર્મના નામે મત લેવા છે, અને બીજા નંબરમાં તમે ગોર ખોદી નાખી છે ને એટલે યુક્રેન જવું પડે છે, રશિયા જવું પડે છે. 20 લાખમાં તમે અહીંયા ડોક્ટર ના બનાવી શકો, અને છતાંય પ્રજા સમજતી નથી. એ પ્રજાની કમનસીબી છે ને, એટલા માટે આ પરિસ્થિતિ આવે છે. આજે દીકરા દીકરી બે જગ્યાને ભણાવવા હોય ને તો દાંત ખાટા થઈ જાય છે. તુષારભાઈ, તમારી પાસે આવવા માંગીશ. આપઘાતના કારણો અને માણસ એકવાર એવું વિચાર કરે છે, પછી બહાર આવતા આવતા ટાઈમ લાગે છે. જી સુનિલભાઈએ જે વાત કરી ને એ વાત હું કહીશ કે એમણે એક જે સામાજિક કારણ કીધું, અને પ્રશાંત સર વધારે આમાં પ્રકાશ પાડી શકશે. સમસ્યાઓ બે જ પ્રકારની હોય છે, એક વાસ્તવિક, બીજી માનસિક. પણ તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ, પ્રોપર વ્યક્તિ પાસે જાઓ, ત્યારે એ તમને તમારી સમસ્યા કહેશે કે આ વાસ્તવિક છે અને આ કાલ્પનિક છે. આપણે ત્યાં જાગૃતિનો ઘોર અભાવ છે. એવું કહેવાય છે, આંકડા કદાચ મારા ખોટા હોઈ શકે, પણ ભારતમાં જેટલા લોકો કોઈ માનસિક સમસ્યાથી પીડાતા હોય એમાંથી 15 થી 20% ને મેડિકલ હેલ્પ મળે છે. આપણી જેટલી મેડિકલ જાગૃતિ છે અન્ય ક્ષેત્રોમાં એટલી આ ક્ષેત્રમાં નથી. આને આપણે એટલી સહજતાથી નથી લઈ શકતા કે શરદી થાય, ખાંસી થાય, કેન્સર થાય. એવી જ રીતના તમને કોઈ મેન્ટલ ઇલનેસ હોઈ શકે છે, તમે એ સ્વીકારી નથી શકતા. આપણે ત્યાં એ ટેબુ ગણાય છે કે તમે જ્યાં સુધી ડૉક્ટર પાસે તમે જશો નહીં ત્યાં સુધી તમને ખબર કેવી રીતના પડશે. તમારું જે ક્ષણે નિદાન થાય છે એ ક્ષણ સાથે તમારો ઇલાજ પણ સ્ટાર્ટ થઈ જતો હોય છે. બીજું એક કારણ મને એવું લાગે છે કે આપણો જે ઉછેર છે, જે સામાજિક ઉછેર છે, એ એવો છે કે આપણને ફેલ્યોર માટે ટ્રેન કરવામાં નથી આવતા. આપણને સતત સફળતાના અને પોઝિટિવિટીના ને એ બધા જ ઇન્જેક્શનો પાવામાં આવે છે. આપણે જો જીતાવો સિકંદરની જ વાત કરીએ છીએ, પોરસની વાત નથી કરતા. મેં અનુપમ ખેરની આત્મકથા ટ્રાન્સલેટ કરી છે ને એની અંદર એક નાનકડો કિસ્સો છે કે અનુપમ ખેરને એક વખત એના પપ્પા એક રેસ્ટોરન્ટમાં લઈ જાય છે અને નવાઈ લાગી કે આ રેસ્ટોરન્ટમાં તો મહિને એકાદી વખત આપણે આવતા હોઈએ છીએ, પપ્પા કેમ લઈને આવ્યા છે? એ કહે છે કે બેટા શું ખાઈશ? તો કે હું આ ખાઈશ, આ ખાઈશ, આ ખાઈશ, જેટલું માંગે છે ને બધું જ ખવડાવે છે. ને પછી કહે છે કે પપ્પા કેમ તમે આ કર્યું? તો કે મેં એમ કે તારું પરિણામ જાણ્યું હતું ત્યારે પરિણામ આ રીતે ઓનલાઈન નહોતા આવતા. એના ફાધરને ક્યાંકથી એનું બોર્ડનું રિઝલ્ટ ખબર પડી ગઈ હતી. તો એના ફાધરે કીધું કે बेटा तू फेल हो गया है, ये सब मैंने इसलिए किया कि तू लाइफ में कभी भी फेल्योर से ना डरे. આપણી જે દુઃખની વ્યાખ્યા હોય, તમે વાત કરી કે ભગવાન કૃષ્ણને દુઃખ હતું, ભગવાન રામને દુઃખ હતું, દુઃખની વ્યાખ્યાને આપણે કઈ રીતે જોઈએ છીએ એ પ્રશ્ન છે. આજના છાપામાં અહેવાલ છે કે નામીબિયામાં 10 લાખ પશુઓને મારી નાખવાના છે કારણ કે લોકોને ઘરમાં ખાવાનું નથી, માંસ આપશે. પણ આ પ્રેક્ટિકાલિટી તમારામાં નથી હોતું. દરેક પ્રકારની સમસ્યા દરેકના જીવનમાં આવતી રહેતી હોય છે કે ભાઈ નોકરીની હોય, છોકરીની હોય, આર્થિક સમસ્યા હોય, પણ આપણને ફેલ્યોર માટે ટ્રેન કરવામાં નથી આવતા અને જાગૃતિનો અભાવ છે કે લોકો પહોંચી નથી શકતા મેડિકલ હેલ્પ સુધી. બહુ મોટી વાત કરી. મને તો એવું થાય ક્યારેક તમને આપઘાતનો વિચાર આવે અને તમારા 2 હાથ, 2 પગ, 2 આંખો ભગવાને બધું રેડી આપ્યું હોય તો એકવાર વિચાર કરી લેજો. રેલવે સ્ટેશન ઉપર હાથ પગ વરના જે ભીખ માંગીને જિંદગી જીવે છે ને, એકવાર એને યાદ કરી લેજો, તમને બહુ એ થશે. મને પણ પ્રસાદભાઈ એકવાર એવું ઘટના બની હતી, ઘણા સમય પહેલાંની વાત છે, ત્યારે મારો બીજો શો આવતો હતો. તો એકવાર એક ભાઈ મને મળવા આવ્યા, એટલે ઘણી ટાઈમથી 2-3 વખત આવ્યા. એટલે આમ તો એટલે મને કે સાહેબ આ ભાઈ છે ને તમને 3 વખતથી મળવા આવ્યા છે. એટલે હું મળ્યો, બહુ હસવા જેવી વાત છે. આવીને મને કે સાહેબ તમે બધી વાત બરોબર છે, તમે આટલા બધા બરડા પાડો છો, તમે ચીસો પાડો, તમે એમ કહો છો કે મહિલાઓ, પુરુષો, તમારો ભાઈ બેઠો છે ને તમે, પણ મારી કોઈ સમસ્યા તમે અત્યાર સુધી ઉકેલ કરી એવું મને લાગ્યું નથી. મેં ભાઈ એમ તો ઉકેલ કેમ કરવું એમ, પણ મેં તમારી સમસ્યા શું છે? બહુ બધું કીધું. નહીં તમે કરવા ના હો તો જ આ પાડો, બાકી ખોટી બરોડો કે બંધ કરી દો, તમે મારી સમસ્યા સોલ્વ કરો. એટલે મેં કીધું ભાઈ તો સમસ્યા શું છે ભાઈ? મને કે મને વચન આપો કે તમે મારી સોલ્વ કરશો એમ. મેં કીધું એવું કંઈ મારા હાથમાં થોડું છે, પણ હું કોશિશ કરીશ.
મને કે મારી સગાઈ નથી થતી. આ બનેલી હકીકત છે. ખેર પ્રસાદભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે 2-2.5 મિનિટનો હવેનો ટર્ન છે. લોકો આવે છે પછી કેટલા મતલબ સીટિંગ લેવા પડતા હોય, કઈ રીતે તમારી આખી થેરાપી? ઘણી બધી વખત કેવું છે કે સામાન્ય કારણથી થયેલું રિએક્ટિવ ડિપ્રેશન જેને કહેવાય, જે હળવું ડિપ્રેશન હોય, એ બહુ ઝડપથી એમાંથી બહાર આવી જવાતું હોય છે. અમુક અઠવાડિયાઓથી માંડીને અમુક મહિનાઓ સુધી એની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે, જેમાં લગભગ 6 વીકથી માંડીને 6 મહિના કે જેને જરૂર પડે તો કદાચ વધારે પણ લાંબી સારવાર ચાલતી હોય છે. ઇટ ડિપેન્ડ્સ કે એને દવાની કેટલી જરૂર છે, એને થેરાપી કે કાઉન્સિલિંગની કેટલી જરૂર છે. ઘણી વખત કેટલાક લોકોને જરૂર પડે, બહુ જ તીવ્ર આપઘાતના વિચાર હોય તો એને હોસ્પિટલાઇઝ કરવામાં આવતા હોય છે. અચ્છા. ઘણી બધી વખત એવું છે કે અઠવાડિયામાં 1 કે 2 સિટિંગની જરૂર હોય, ઘણાને રોજ એને સેશન્સ આપવા પડે, ઘણાને વીકમાં 3 વાર સેશન આપવા પડે. એ રીતે આપણે આગળ એનું ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. દરેકની જરૂરિયાત જે છે બિલકુલ જુદી જુદી હોય છે અને એ પ્રમાણે એની સારવાર અલગ અલગ હોય છે. ખાસ કરીને અમારે એક બીજું પણ કામ કરવું પડે છે ઈશુદાનભાઈ, એ છે કે એ જે વ્યક્તિ છે એના ઘરના લોકોને પણ એટલા જ એજ્યુકેટ કરવા પડે છે કે ભાઈ જેમ તમે લોકો તાવ, ઝાડા, ઉલટી જે છે એ તમારા 6 દિવસ કે 10 દિવસમાં કોર્સમાં મટી જાય પછી બધું તમારે કશું નહીં થાય, એવું આમાં નથી હોતું. તમારે એનું ફોલોઅપ જાળવવું પડે છે અને ફરીથી એને મળતા રહેવું પડે છે તમારા ડૉક્ટરને, કારણ કે ફરી ઉથલો ના મારે. ઘણી બધી વખત વ્યક્તિને અમારે તૈયાર કરવો પડે છે કે સમસ્યાયુક્ત પરિસ્થિતિમાં એની કોપિંગ મિકેનિઝમ અથવા તો એની સાથે ડીલ કરવાની એની જે સ્કિલ છે, કૌશલ્ય છે, એ વિકસી ગયું છે કે નહીં એ પણ જોવું પડે. બીજું કે એમના પરિવારનો પણ એટલો સહયોગ જરૂરી છે. એક્ઝેક્ટલી, એટલા માટે એનો વર્તન પણ મતલબ કે એની સાથે ખરાબ રહે એટલે ફરીથી પેલું. બિલકુલ, કારણ કે ઘણી વખત તો કારણો જ એમાં પડ્યા હોય, કારણો જ પરિવારમાં પડ્યા હોય. એટલે અમારે પરિવારના લોકોનું ઘણી વખત, હું નાના બાળકો જે આવે છે, તુષારે બહુ સરસ વાત કરી પેલા પિક્ચરની, એમાં છીછોરે ફિલ્મની એક વાત મને બહુ યાદ આવે છે, જે એમણે જે વાત કરી એ જ છે. સુશાંત સિંહ રાજપૂતનું જ હતું, અનફોર્ચ્યુનેટલી એણે પણ આપઘાત કર્યો, પણ એ પિક્ચરમાં જ એ છે કે હમ બચ્ચો કો ફેલ્યોર નહીં સિખાતે કેસે ડીલ કરના હૈ. એટલે આ વસ્તુ બહુ મોટી છે અને એ ઘણી બધી વખત કેવું છે કે માતા પિતા જ પહેલેથી કે આપણે તો આ મેળવવાનું ને પેલું કરવાનું ને ખોખલા મોટિવેશનલ બધા વિડીયોઝ જોયા કરે ને બહુ આમ તેમ ઊંચું હવામાં જ આખું બધું ચાલ્યા કરે. સપના જુએ, મહત્વાકાંક્ષા, મારા દીકરો દીકરી આમ હોવા જોઈએ. એટલે વાસ્તવિકતાથી એ લોકોને દૂર કરવામાં આવે છે અને એટલા માટે એ લોકોને એ વાસ્તવિક ભૂમિની જાણ નથી હોતી ને એમાં માતા પિતાનો પણ એટલો જ ફાળો હોય છે. બિલકુલ. તો મિત્રો, આજે તમે પણ સંકલ્પ લેજો, માતા પિતા તરીકે, ભાઈ બહેન તરીકે. હું તો મારા પરિવારને હંમેશા કહું છું, કોઈ ચિંતા નહીં કરવાની. દુનિયામાં જે થવું હશે ને થઈ જશે. એન્જોયથી, મોજથી જીવો, મોજથી જીવો, કારણ કે જિંદગી ફરીથી નથી મળવાની. આપણે ખબર નથી ક્યારે મળવાની, શું છે કોઈ નથી ખબર. બધા એવું શાસ્ત્રો એવું કહ્યું 84 લાખ યોની ફરવી છે. મેં તો મનુષ્ય અવતાર મળ્યો છે, આટલો મોંઘો અવતાર છે, એટલો અમૂલ્ય અવતાર છે, એને આમ ખર્ચી નાખવાનો. ઘણા લોકો નોકરી પડે એટલે હું કહું કોઈ ચિંતા નહીં સાહેબ. દેવું, અરે દેવું આપણે થઈએ જ દેવું છે ને ભાઈ. બિલકુલ, થાશે, ભરાશે, નહીં ભરાય તો ક્યાં આપણે લઈને આવ્યા થયા. નંગે આયે હે નંગે જાના હે. કોઈ દુનિયામાં તમામ સંપત્તિ અહીંયા રાખીને જવાની છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મોજથી અને કોઈનું ખોટું ન કરીએ, ખરાબ ન કરીએ, આટલી વાત આપણે બધાએ ધ્યાન રાખવી પડે. એક જ વાક્યમાં એક વાત કહી દઉં કે જ્યારે તમને એવું લાગે ને કે હવે કોઈ જ રસ્તો નથી રહ્યો, ત્યારે હંમેશા એવું માનજો કે હજુ એક રસ્તો તો છે જ, એની સાથે આ વાક્ય જોડાયેલું છે, એક ઓપ્શન તો હજુ છે જ. અને મૃત્યુ એ કશાનો ઈલાજ નથી અને આપઘાત તો જરા પણ નહીં. બિલકુલ, બિલકુલ. અને મિત્રો, હું તો એમ કહું છું, જો મેં તો ધ્યાન કરું છું રોજ, મને ખબર છે, ધ્યાન કરો, તમને 45 દિવસ ધ્યાન કરશો. હું તો બાબા સ્વામીને જ્યારે ક્યારેક સાંભળતો હોઉં છું, તમારે આ બધા વિચારો દૂર થઈ જશે, તમારી સમસ્યાઓનો પણ. મેં બી બીજું કે આપણે યાર ક્યાં ખબર છે કે મૃત્યુ પછી ક્યાં કોઈ કઈ લઈને થોડું બેઠું હશે. તો આ વાત છે. ધવલભાઈ જી, 2 મિનિટ. આપણે વાત કરીને મિસુદાનભાઈ કે પ્રોબ્લેમ છે, તો એને કઈ રીતે આપણે ડાયવર્ટ કરી શકીએ છીએ. તો અલગ અલગ જે ઉપાયો જે છે અમારા ક્લિનિકલ સાયકોલોજી દ્વારા સૂચવવામાં આવતા હોય છે કે તમે મ્યુઝિક થેરાપી કરો, તમે મિત્રો સાથે જોડાયેલા રહો, એકલા ન રહો, તમારી જે, કારણ કે બીજા બધા ઘણા બધા પરિબળો જરૂરી છે. તમારી ઊંઘ સારી હોવી જોઈએ, અથવા તો તમારી સાથે મિત્રો બનાવો. તમને કોઈ એક વિશ્વાસપાત્ર મિત્રો એવો હોવો જોઈએ કે તેની સાથે તમારા મનની વાત શેર કરી શકો. હું એક નાની વાત કહીશ કે જેમ કે ફ્રેક્ચર થાય છે, બાઇક ચલાવતા આપણે બધા હોઈએ તો ફ્રેક્ચર થાય, કોઈ પણ સંજોગોમાં ફ્રેક્ચર થાય છે, તો આપણે ઇમિજિએટ એનું ઇન્ટરવેન્શન કરીએ છીએ, ઇમિજિએટ એની ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો દર્શક મિત્રો, આ
મનનું ફ્રેક્ચર છે કે વિચ ઇઝ નોટ વિઝિબલ ટુ આઈ, જે તમે નરી આંખે નથી જોઈ શકતા, પરંતુ એની ટ્રીટમેન્ટ એટલી જ જે ફ્રેક્ચર ઓફ હિપ બોન છે એટલી જ જરૂરી છે. તો તમારી આજુબાજુમાં, તમારા મિત્ર સર્કલમાં તમને લાગે છે કે કોઈ ડિપ્રેસ છે, કોઈ એન્ઝાયટીમાં છે, અથવા તો વારંવાર એવું કહે છે કે હું કંટાળી ગયો છું, હું ત્રાસી ગયો છું, તો મિત્રો 104 ઉપર કોલ કરીને વિનામૂલ્યે આ કેસ માટે મદદ લઈ શકાય છે. વાહ, બહુ જ મોટી વાત છે. મિત્રો, મેં ઘણા ફેસબુક ઉપર એક મૂક્યું હતું કે તમારા પણ કોઈ વિષય હોય શંખનાદ કરીશું, તો સેંકડો કોમેન્ટો આવી છે, ઘણા લોકોએ કરી છે, ઘણા વિષયો આપણે લીધા છે, ઘણા બાકી છે, જે આખા માસને અનુરૂપ હશે લેતા રહેશું. જી સુનિલભાઈ, જી છેલ્લે શું ઉપાય? કમ્પેરિઝન આજે બહુ વધી ગઈ છે. એક વ્યક્તિ ખર્ચ કરે છે ત્યારે બીજી વ્યક્તિને પરવડતો નથી. આપણે જૂની કહેવત હતી, પછેડી એવડી સોળ તણાય. મારી આસપાસ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જે આંકડા છે એ પ્રમાણે 171 લોકોએ 4 મહિનામાં આપઘાત કર્યા છે. એમાં મોટા ભાગના આર્થિક સામાજિક કારણો છે, અને લોકો મોબાઈલમાં જોઈ, ટીવી જોઈ, ફિલ્મ જોઈ અને પોતાની લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરે છે, એની કેપેસિટી નથી હોતી. એવા વર્ગને કહેવાનું કે પછેડી એવડી સોળ તાણે. અને જ્યારે લોકો મૂંઝાય છે ત્યારે મોબાઈલમાં વધારે હોય છે, એની બદલે લોકોની વચ્ચે જઈએ. આપણે જે આમાં જો જે લોકો 50 થી ઉપરના હશે એને 70, 80, 90 ના દાયકાની ખબર હશે કે આપણે શેરીના ઓટલે બેસતા, મહિલાઓ ધૂન ભજન સાંજે રાત્રે આખા દિવસનું કામ કર્યા પછી કરતી. એમાં એજ ગ્રુપ નહોતું. 25 વર્ષની પરણેલી સ્ત્રી હોય ને 70 વર્ષની વૃદ્ધા પણ હોય. એ કોમ્યુનિટી લાઈફ છે, એ સૌથી જરૂરી છે. કે કારણ તમારા કેટલાક સુલભ કારણ હોય ને આપોઆપ વયા જાય, બીજા દિવસે તમે ફ્રી થઈને કરો. તો હું માનું છું કે સામાજિક જીવન વધારવું, એકાકી જીવન ન કરવું. ટાપુ જેવું જીવન છે એ કાલ્પનિક થઈ જાય છે. હું અને તમે આટલા આત્મવિશ્વાસથી તમારા પડકારો પણ દુનિયાને ખબર છે. આપણે રોજના આવા બધા આપઘાતને એવા કાર્ય જે કઈ આઘાતજનક સમાચારો કરતા હોય છે, છતાં પણ આ કાર્યક્રમ કર્યા છતાંય આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. તો એ સામાજિક જીવન જીવવાનું માણસ માટે જરૂરી છે, કારણ કે માણસ છે એ સોશિયલ એનિમલ છે. આટલી જ મારી વાત છે. કોઈએ આપઘાત ન કરવો જોઈએ. ઇન્સ્પાઇટ ઓફ લાઈફ એન્ડ લાઈફ ઇઝ ઇન્સ્પાઇટ ઓફ પેઇન એન્ડ મિઝરી, લાઈફ ઇઝ બ્યુટીફુલ થિંગ. ઈશ્વરે આપણને આપી છે, આ જીવન જીવવા માટે આપ્યું છે, આપઘાત કરવા માટે નથી. થેન્ક યુ. સરકારે પણ શું કરવું જોઈએ? થોડુંક એમાં પણ સરકારે કરવું જોઈએ. ઘણું નથી થતું અને એ લિસ્ટ બહુ લાંબુ છે. ત્યારે વ્યક્તિએ પોતાની જાતને સંભાળવી પડશે. પહેલું કામ એ છે, સરકારે એ કરવાનું છે કે જે આર્થિક અસમાનતા છે, 5 વ્યક્તિઓને અબજોપતિ બનાવે છે અને બાકીની આખી સિસ્ટમ છે એને ગરીબ વધારે ગરીબ બને છે અને શ્રીમંત વધારે શ્રીમંત બને છે, એ વચ્ચેનો ગેપ છે એ ઘટાડવો પડશે. એ સૌથી સરકારની મોટી જવાબદારી છે. બિલકુલ. તુષારભાઈ, જી, મેં આગળ નિષ્ફળતાની વાત કરી. એક એની સામેના છેડાનું ઉદાહરણ છે કે આપણે ત્યાં સફળતા હેન્ડલ કરવાની પણ પ્રેક્ટિસ નથી હોતી. રાજેશ ખન્નાનું એક બહુ યાદગાર વિધાન છે કે હું મને જ્યારે આ કક્ષાનું સ્ટારડમ મળ્યું ને ત્યારે મારી પાસે કોઈ રેફરન્સ નહોતો કે આ કેવી રીતના હેન્ડલ થાય. અમિતાભ બચ્ચન પાસે તો રેફરન્સ હતો કે હું હતો, ઈ કેમ બરબાદ થયો. તો ઘણી વખત એ પણ, એટલે ડિપ્રેશન જે છે કે આ જે પરિસ્થિતિ છે એ ખૂબ સુખી સાધન સંપન્ન લોકોને કે પ્રથમ દ્રષ્ટિએ ન દેખાતા હોય એમાં પણ આવી શકે છે. એ તમને કહેશે નહીં કે આ દુઃખ છે. જેમ કે દીપિકા પાદુકોણે જ્યારે ઓપન લેટર લખ્યો ત્યારે એણે એવું લખ્યું કે હું જ્યારે ડિપ્રેશનમાં પટકાઈ ત્યારે લાઈફના શ્રેષ્ઠ તબક્કામાં હતી. સૌથી સારામાં સારી ફિલ્મો એ ટાઈમે, હું જેને પરણવાની હતી એને હું ડેટ કરી રહી હતી, બધું જ હતું. પણ તમને જ્યાં સુધી પ્રોપર વ્યક્તિ નથી મળતું ને ત્યાં સુધી આપણે ત્યાં પ્રોબ્લેમ એવું થાય છે કે વ્યક્તિ જાતે ડોક્ટર બની જાય છે, જાતે ભાષણ ઠોકવા માંડે, તું આ ભૂલી જા, તું ઓલું ભૂલી જાય, એ જોક્સ કરવા બેસી જશે કે આપણે કેન્સરનો ઈલાજ તો આપણે કોઈ નથી કહેતા, હાલ તારું કેન્સર મટાડી દઉં. તો તમે ડિપ્રેશનમાં એ ધંધો શા માટે કરો છો? તમે પ્રોપર વ્યક્તિ પાસે જાઓ ને. પછી બીજી એક આપણે ત્યાં ગેરમાન્યતા એવી હોય છે પ્રશાંત સર કે લોકોને પેલી ડોક્ટર પાસે જવું એટલે ગાંડા થઈ ગયા છે કે શું. બીજું દવા ખાવાની, એ કે દવા તો બિલકુલ ન ખવાય, એમ કે એ તો ઊંઘની ગોળીઓ આપે. હવે ઘણી વખત ડોક્ટર સાહેબે વાત કરી એવી રીતના કે કોઈ રસાયણની કમી હોય, તમારામાં વિટામિન ડી ની કમી હોય તો તમને વિષાદ રહેતો એ પોસિબલ છે. તો એ એમનું કામ છે, એમને સોંપવું, જાતે ડાયા ન થવું, એવું મારે કહેવું છે. અને ત્રીજું જે આમણે જે મને શરૂઆતમાં વાત કરી કે વિશ્વની ઘણી બધી સમસ્યાઓ માત્ર
સાંભળી લેવાથી કે તમને એમ લાગે કે કોક મને સાંભળે છે અથવા કોક મને સમજે છે તો એ ટાઈમે સોલ્વ થઈ જતી હોય છે. આજના યુગમાં કોઈને સાંભળવાનો ટાઈમ જ નથી કે આધાર કાર્ડ લિંક કરાવવું, લોન ભરવી, સોશિયલ મીડિયા કરવું, અને મારે તુષારને સમજવું હોય ખરો, કોઈ નવરું નથી હોતું. તો એના માટે ધવલભાઈ ને એ લોકો સારી સેવા કરે છે, કોકને ક્યારેક સાંભળી પણ લેવા. બિલકુલ. આમ તો સમય નથી. પ્રશાંતભાઈ, છેલ્લો સવાલ એકાદ મિનિટમાં તમે કહી શકો તો કયા પ્રકારની મતલબ ગોળીઓની વાત આવી તો થોડું એનું જ્ઞાન. આમાં છે ને દવાઓના અલગ અલગ પ્રકાર હોય છે કે જે રસાયણ ખૂટતું હોય એ પ્રમાણેની દવા એને મેનેજ કરવા માટે હોય છે. ધારો કે કોઈને મૂડ સ્વિંગ્સ થતું હોય તો મૂડ સ્ટેબિલાઇઝર પ્રકારની દવાઓ હોય છે, જેના કારણે વ્યક્તિ જે છે એનો મૂડ જે છે એ સ્થિર રહે. ઘણી વખત બહુ હાઇપર મૂડમાં જતો રહે, વ્યક્તિ પોતાને સર્વસ્વ માનવા માંડે, ગમે તેમ બોલવા માંડે, બહુ જ બધું એ હાઇપર બિહેવિયર કરવા માંડે, તો ક્યારેક એકદમ ડાઉન જાય, અને જ્યારે ડાઉન જાય ત્યારે બહુ ખતરનાક હોય છે, અને એમાં એ આપઘાત કરી બેસે. એ વખતે મૂડ સ્ટેબિલાઇઝર પ્રકારની દવાઓ હોય. બીજું કે ઘણી બધી વખત મેં કહ્યું તે પેલા ન્યુરો ટ્રાન્સમીટરમાં સિરોટોનિન, SSRI પ્રકારની દવાઓ હોય. એ જે પ્રકારના રસાયણો છે એ રસાયણોને મેનેજ કરતી દવાઓ આની અંદર જોઈએ. એન્ટી ડિપ્રેસન્ટ છે, એન્ઝાયોલાઇટિક્સ છે, એન્ટી એન્ઝાઇટી છે, મૂડ સ્ટેબિલાઇઝર છે, ક્યારેક ઘણી બધી વખત જરૂર પડે તો એન્ટી સાયકોટિક મેડિસિનને આપવામાં આવે છે. એટલે આ બધી દવાઓની અલગ અલગ એના ઘણી બધી દવાઓ છે જેની જરૂર હોય એ પ્રમાણે આપવામાં આવે છે. જરૂર પડે તો ક્યારેક અમુક જગ્યાએ કેટામિન નામનું ઇન્જેક્શન પણ આપવામાં આવે છે, જે ડિપ્રેશનને તાત્કાલિક એના પર અસર કરે છે. ઘણી બધી જગ્યાએ એને ECT આપવામાં આવે છે, એટલે જરૂર પડે તો શોક પણ આપવામાં આવે છે. એ એવું જરૂરી નથી કે પિક્ચરોમાં બતાવે છે એવું હોય, એ બહુ સેફ હોય છે, એનાથી બીવાની જરૂર નથી. જરૂર પડે તો એનું જીવન બચાવવા માટે ખૂબ જરૂરી હોય છે. એટલે આ બધી અલગ અલગ પ્રકારની બાયોલોજિકલ, સાયકોલોજીકલ અને સોશિયલ ટ્રીટમેન્ટ્સ હોય છે. વાહ. તો મિત્રો, આ બધી વસ્તુઓ છે, અને મારી છેલ્લે તો એ જ રિક્વેસ્ટ છે કે આપણામાં એટલી તાકાત રાખો કે હું ક્યારે નબળો વિચાર નહીં કરીશ, ક્યારે પણ. આ સંકના જોયા પછી તો બિલકુલ નહીં. અને માની લો કે એવું આવે તો 104 છે, પ્રશાંતભાઈ જેવા વ્યક્તિઓ છે કે જેમણે સેંકડો જિંદગીઓને, મતલબ ઘણા બધા લોકોને એ સારવાર કરી છે. એટલે આજે બસ આટલું જ. ડૉક્ટર પ્રશાંતભાઈ ભીમાણી, તુષારભાઈ, ધવલભાઈ અને સુનિલભાઈ, ચારે ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. સવાલનો જવાબ લઈ લઈએ. આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે? સાચો જવાબ છે સી, દેલવાડા. અને 5 દર્શકો સિલેક્ટ થયા છે: નિશિત કુંડારિયા, મોરબી; કાવ્યા રબારી, કિકવાડા ગામ, બારડોલી; અશોક ક્રિશ્ચન, અમદાવાદ; અંબાલાલ ઠાકોર, વડોદરા; અને જીતેન્દ્ર રમણીકલાલ વોરા, ભોલ ગામડા, ધોરાજી. તો મિત્રો, ક્યારેય નબળું વિચાર કરતા નહીં. જિંદગીમાં ખૂબ બધી મુશ્કેલીઓ ખૂબ બધા લોકોને આવતી હોય છે. સરકારને મારી ખાલી એટલી વિનંતી છે કે આપણી પાસે અઢળક સંપત્તિ હોય છે ટેક્સની, તો એનો આપણે બરોબર એ કરીએ. બીજું કે પ્રેમ પ્રકરણ તો આજે પ્રેમ હોય, કાલે મમ્મી પપ્પાનો પ્રેમ મોટો હોય છે, ભાઈ બહેનનો પ્રેમ મોટો હોય છે. એટલે એ પણ જોજો, ક્યારે નબળું વિચાર ન કરતા. આજે બસ આટલું જ. આવતીકાલે 7:30 વાગે ફરી નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.